મિત્રો, આપણે છેલ્લે માંગના નિયમના અપવાદો વિશે જોઈ ગયા. માંગનો નિયમ આપણને દર્શાવે છે કે અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય છે. હવે પરિસ્થિતિ એવી છે કે અપવાદ એટલે એવી વસ્તુ કે જેને આ નિયમ અસર પહોંચાડે નહીં, એને આપણે અપવાદ તરીકે ઓળખીએ છીએ. અહીં નિયમની વિરુદ્ધના ફેરફારો આપણને આમાં જોવા મળે એટલે એને અપવાદ કીધા છે. ઘણીવાર એવું બને કે વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ ઘટવી જોવે એની બદલે વધે, અને ઘણીવાર એવું થાય કિંમત ઘટવાથી માંગમાં ઘટાડો પણ થાય. હવે જ્યારે વસ્તુની કિંમત ઘટે ત્યારે માંગ ખરેખર વધવી જોવે, એના બદલે વસ્તુની કિંમત ઘટી તો માંગે ઘટી, તો બે સમાન ફેરફાર થયા. માંગના નિયમની વિરુદ્ધનો ફેરફાર થયો જોવાય. અને આ કારણથી આપણે એને અપવાદ કહેશું. આમ અપવાદ એટલે માંગના નિયમની વિરુદ્ધની પરિસ્થિતિ છે. કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ એટલે માંગ વધે, એની બદલે અહીંયા કિંમત ઘટી તો માંગ ઘટી, કિંમત વધી તો માંગ વધી. આ વિરુદ્ધનો ફેરફાર કહેવામાં આવે છે, એટલે એને આપણે અપવાદ કહેવામાં આવશે. તો એમાં આપણે 4 બાબતો જોઈ ગયા હતા. તો આ 4 બાબતોની અંદર પહેલી બાબત આપણે એ જોઈતી પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓ. હવે આ વસ્તુઓ એવી છે, પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓ, જેનો ઉપયોગ માત્ર ધનિક વર્ગ કરતા હોય છે, અને ધનિકોની આવક પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો ધનિકોનો જે આખો એક સમાજ છે, આ સમાજની અંદર જે વ્યક્તિ પાસે સૌથી મોંઘી વસ્તુ, એ વ્યક્તિ એના સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતો કહેવાય. કે ભાઈ કોઈ વ્યક્તિ પાસે મોંઘીદાટ કાર છે, કોઈ એક વ્યક્તિ પાસે ધનિક સમાજમાં 100 વ્યક્તિઓનો સમૂહ છે, એમાં એક વ્યક્તિ પાસે મોંઘી કાર છે, તો આ 100 વ્યક્તિઓમાંથી આ વ્યક્તિ એ પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણાશે. એટલે આવી વસ્તુઓ પ્રતિષ્ઠા મૂલ્ય છે, કારણ કે આ લોકોને પ્રતિષ્ઠા મહત્વની છે, પૈસો. બરાબર. તો અહીંયા એ વ્યક્તિને સમાજમાં મોભો મળશે, સ્થાન મળશે કે આ તો ખૂબ ધનવાન વ્યક્તિ છે, આની પાસે તો આપણી કરતાં પણ સૌથી મોંઘી કાર છે. તો આમ આવા સમાજની અંદર આવી વસ્તુઓ એ પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓ છે. સોના ચાંદીના ઘરેણાં હોય, મોંઘું અને કિંમતી ફર્નિચર હોય. અત્યારે મોબાઈલ નવા નીકળ્યા, 40 લાખ 50 લાખના મોબાઈલ લઈને બેઠા હોય, લાખ રૂપિયાના મોબાઈલ હોય. તો પરિસ્થિતિ એવી છે કે એવી વસ્તુઓની કિંમત વધે એમ આવા સમાજમાં એની માંગ વધે છે કે ભાઈ આની પાસે આવો મોંઘો મોબાઈલ છે તો આપણી પાસે હોવો જોઈએ. તો એમાં પ્રતિષ્ઠા વધશે. જેની પાસે આવી કિંમતી અને મોંઘી વસ્તુ છે એમની પ્રતિષ્ઠા એ સમાજમાં વધશે. એની કિંમત વધુ છે છતાં જો, તો અહીંયા માંગના નિયમનો અપવાદ થઈ ગયો કે ભાઈ વસ્તુની કિંમત વધી તો માંગ ઘટવી જોવે, એની બદલે માંગ વધી. અને આવી વસ્તુઓની કિંમત ઘટે તો વિરુદ્ધની બદલે સમાન થશે, કિંમત ઘટી તો માંગ ઘટશે. શા માટે?
તો કે જો કિંમત ઘટે તો હવે એ સસ્તી થતાં અનેક લોકો એ ખરીદી શકશે. એટલે કોઈ વ્યક્તિ એમાં મોભાદાર નહીં રહે, બધી વ્યક્તિ પાસે આવી વસ્તુ હોય છે એટલે બરાબર. એટલે કોઈને નવાઈ નહીં લાગે, કોઈ પ્રતિષ્ઠાવાળો નહીં રહે, બધાની પ્રતિષ્ઠા સમાન થઈ જશે. તો આવી વસ્તુઓની કિંમત ઘટી તો હવે આ લોકો એની માંગ ઘટાડશે કે ભાઈ હવે આવી વસ્તુ ન લેવાય, કારણ કે સમાજમાં બધા પાસે છે બરાબર. LED ટીવી આવ્યા શરૂઆતમાં ત્યારે એની કિંમત પુષ્કળ મોંઘી હતી. હવે ધીમે ધીમે એ સસ્તા થઈ ગયા તો આજે બધા સામાન્ય માણસોના ઘરમાં પણ એ ટીવી આવી ગયા. એટલે માત્ર ધનિકોની જાગીર રહી નથી. તો આ વસ્તુ પ્રતિષ્ઠા મૂલ્ય નથી, એટલે એ લોકો હવે એવી ટીવી માંગ ઘટાડશે. એ લોકો હવે નવું સંશોધન થયેલા ટીવી આવ્યા હશે કે ભાઈ ટચ સ્ક્રીન આવે, એન્ડ્રોઈડ આવે બરાબર, બીજી નવી ફેસિલિટીવાળા મોંઘા ટીવી આવતા હશે. તો એવા ટેલિવિઝનની માંગ એ લોકો વધારશે, જે સમાજનો અન્ય વર્ગ ખરીદી શકે એમ નથી. એટલે એ લોકો આવી વસ્તુઓની કિંમત ઊંચી હોવા છતાં એની માંગ વધારશે. તો આવી વસ્તુઓએ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવશે. તો ધનિક વર્ગ આવી વસ્તુઓની કિંમત ઊંચી જાય તો માંગ વધારશે, આવી વસ્તુઓની માંગ કિંમત ઘટશે તો એની માંગ ઘટાડશે. તો આમ નિયમ વિરુદ્ધનો ફેરફાર છે, એટલે આ માંગના નિયમનો અપવાદ ગણવામાં આવ્યો છે. જો બીજું અત્યંત સસ્તી વસ્તુઓ આપણે જોઈ ગયા હતા કે ભાઈ કેટલીક વસ્તુ એવી છે એની કિંમતમાં સામાન્ય ફેરફાર થાય, વધારો ઘટાડો કે ગમે એવું થાય. તો આવી વસ્તુઓનો ઉપયોગ આપણે ઝાઝો કરતા હોતા નથી. તો એને કારણે આવી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થશે તો પણ એની માંગ ઉપર કોઈ ફેરફાર થશે નહીં. માનો કે મીઠું છે, આપણી દૈનિક જરૂરિયાત છે અને સપ્રમાણ જરૂરિયાત છે, એટલું બધું મીઠું નહીં જોવે આપણે બરાબર. હવે મીઠાની કિંમત વધે તો આપણે એની માંગ ઘટાડવાના નથી, કારણ કે એ જરૂરિયાત જ છે આપણી. અને મીઠાની કિંમત ઘટી તો આપણે એની માંગ વધારવાના નથી કે ભાઈ નાખો છો એની કરતાં વધારે મીઠું નાખો, સસ્તું થયું છે એ બરાબર. તો એવું પણ થવાનું નથી. તો આમ આવી વસ્તુઓ પાછળ જે આપણો કુલ ખર્ચ થાય છે એ ખર્ચ સામાન્ય ખર્ચ હોય છે. આખા વર્ષમાં મીઠાની ખરીદી પાછળ થતો ખર્ચ એ આપણો સામાન્ય ખર્ચ હોય છે. દિવાસળી, ટાંકણી, સમાચાર પત્રો, તો આ બધા પાછળ દરેક ગ્રાહક સામાન્ય ભાગ ખર્ચતો હોય છે. એટલે આવી વસ્તુઓની કિંમતમાં વધારો કે ઘટાડો થાય તો આપણા કોઈ કુલ ખર્ચમાં એમાં કોઈ ઝાઝો ફેરફાર થતો નથી. કિંમત ઘટશે તો આપણે એની માંગ વધારશું નહીં, કિંમત વધશે તો આપણે એની માંગ ઘટાડશું નહીં. આવું કાંઈ નહીં થાય, સ્થિર જ રહેશે માંગ બરાબર. તો એટલા માટે કહેવાય આવી અત્યંત સસ્તી વસ્તુઓને પણ માંગનો નિયમ લાગુ પડી શકતો નથી બરાબર. તો આ થઈ બીજી બાબત. ત્રીજી બાબત થઈ હલકા પ્રકારની વસ્તુઓ. સમાજનો એક એવો વર્ગ છે જે અતિ ગરીબ વર્ગ છે, એ આવી વસ્તુઓ વાપરવા પ્રેરાય, કારણ કે એની આવક મર્યાદિત છે અને મર્યાદિત આવકમાં એણે પોતાનું ભરણ પોષણ કરવાનું છે. એટલે એ લોકો આવી હલકા પ્રકારની વસ્તુઓની ખરીદી કરશે. હવે આ ખ્યાલ પ્રોફેસર રોબર્ટ ગિફને વિકસાવ્યો, રજૂ કર્યો છે બરાબર. એટલે આપણે એને ગિફન વસ્તુ તરીકે પણ ઓળખશું. અહીંયાની સરખામણીમાં જુવાર છે, મકાઈ છે, એ હલકી ગુણવત્તાવાળું અનાજ ગણવામાં આવે છે. એટલે ઘઉં કરતાં આની કિંમત ઓછી હોય છે બરાબર. તો એને કારણે ગરીબ વર્ગ છે એ જુવાર છે, મકાઈ છે, એવા અનાજની ખરીદી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી
એ પણ કેવું છે તો કે ઉતરતી કક્ષાનું, નિમ્ન કક્ષાનું છે. કારણ કે એ ઘીની કિંમત ઘણી ઓછી છે, 100 રૂપિયાની અંદર કિલો મળે, જ્યારે ચોખ્ખું ઘી 500થી 700 રૂપિયા કિલો છે. બરાબર. હવે પરિસ્થિતિ એવી થાય કે વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી હોય, એની કરતાં આવી વસ્તુઓ, સસ્તી વસ્તુઓની ગુણવત્તા નીચી છે. આથી તેને હલકા પ્રકારની વસ્તુઓ કહેવામાં આવશે. આવી વસ્તુઓ સસ્તી પણ હોય છે. બરાબર. હવે અહીંયા એમ કહેવામાં આવે છે કે ભાઈ હલકા પ્રકારની વસ્તુઓની કિંમત ઘટે તો ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે. આપણે આવક અસર અને અવેજી અસરમાં જોઈ ગયા હતા કે ભાઈ ઘઉં 30 રૂપિયે કિલો છે અને જુવાર 20 રૂપિયે કિલો છે. જુવારની કિંમત 20 રૂપિયાથી ઘટીને 15 રૂપિયા થઈ ગઈ, તો ગરીબ વર્ગની વાસ્તવિક આવકમાં 5 રૂપિયાનો વધારો થયો. એટલે હવે એ લોકો શું કરે કે ભાઈ જુવારની બદલે ઘઉં ખરીદવા પ્રેરાશે. બરાબર. તો આ રીતે આ લોકો જુવારની કિંમત ઘટી તો એની માંગ વધારવાને બદલે એની માંગ ઘટાડશે, એવી માન્યતા આમાં આપવામાં આવી છે. અને એને કારણે આવી વસ્તુઓની માંગ ઘટે છે, કારણ કે એ હલકા પ્રકારની વસ્તુઓ છે. હવે આવો વર્ગ છે, ગરીબ વર્ગ, એ કઈ વસ્તુ ખરીદવા પ્રેરાય તો કે ઉચ્ચ ગુણવત્તાવાળી ઘઉં લેવા પ્રેરાશે, કારણ કે એની 5 રૂપિયા વાસ્તવિક આવક વધી છે. એટલે તો આમ જુવારની કિંમત ઘટી તો એ લોકો ઘઉંની માંગ વધારશે. પણ હકીકતમાં આવતું નથી. આ નિયમ છે એ ખાલી સમજવા પૂરતો છે. બાકી હકીકતમાં જુવારની કિંમત ઘટે તો ગરીબ વર્ગ છે જુવારની માંગ વધારશે જ તે, કારણ કે 30 રૂપિયે કિલો ઘઉં છે અને 30 રૂપિયામાં 2 કિલો જુવાર મળે, 15 રૂપિયા કિલો જુવાર થઈ જાય તો ગરીબ વર્ગ એ જુવારની માંગમાં શું કરશે? વધારો કરશે. બરાબર. તો આ એક કાલ્પનિક બાબત છે કે ભાઈ આવી હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટે તો એની માંગ ઘટશે. પણ વાસ્તવિક આવક એ લોકોની વધી એટલે જે વસ્તુ વાપરે એની જ માંગ વધારી શકે. બરાબર. કારણ કે વધુ વસ્તુ ખરીદી શકે. એટલે પછી ગ્રાહકોની પસંદગી. આપણે કોઈ એક ચોક્કસ વસ્તુની જ પસંદગી કરીને એનો ઉપયોગ કરતા હોય તો આપણે બીજી વસ્તુઓનો ઉપયોગ કરતા નથી. માનો કે કોઈ કોલગેટને મહત્ત્વ આપે, કોઈ ક્લોઝઅપને, કોઈ આયુર્વેદિક દંત ક્રાંતિ કે ડાબરને મહત્ત્વ આપે. હવે આવી વસ્તુઓની કિંમત વધે તો પણ એ લોકો એની દૈનિક જરૂરિયાત છે એટલે એની કિંમત વધી તો પણ માંગ ઘટાડશે નહીં. કારણ કે ગ્રાહકને ચોક્કસ વસ્તુની, બ્રાન્ડેડ વસ્તુની જે એક આખી મગજમાં એવી પ્રોસિજર ગરી ગઈ હોય છે કે આ વસ્તુથી આપણને આ ફાયદો થશે એટલે આ જ વસ્તુ વપરાય. બરાબર. એ ગ્રાહકો પછી એ જ વસ્તુ વાપરવા પ્રેરાય. એની કિંમત વધે કે ઘટે એનાથી ગ્રાહકને કોઈ ફેર પડતો નથી. કોલગેટની કિંમત ઘટે તો ગ્રાહક વધુ વાપરવાનું નથી અને એની કિંમત વધે તો ગ્રાહક ઓછી વાપરવાનું નથી. તો દૈનિક જે જરૂરિયાત છે એ જ છે. પણ એના મનમાં કોલગેટ એટલે સારી વસ્તુ છે તો એ વ્યક્તિ કોલગેટ જ વાપરશે. ઘણાને એમ હોય કે ભાઈ આપણે આપણી દેશની વસ્તુ અને આયુર્વેદિક પ્રોડક્ટ જ વાપરવી છે તો ડાબર છે, દંત ક્રાંતિ છે, આવી ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે. તો એની કિંમત વધે છતાં એ લોકો એની માંગ ઘટાડશે નહીં. બરાબર. તો આને કહેવાય ગ્રાહકોની પસંદગી. તો ગ્રાહકોની પસંદગી સ્થિર ધારવામાં આવે છે. બરાબર. અહીંયા સ્થિર ધારી તો વસ્તુની કિંમત વધે તો પણ એ લોકો એની માંગ ઘટાડતા નથી અને વસ્તુની કિંમત ઘટે છતાં એ વસ્તુની માંગમાં વધારો થતો નથી. તો આમ આવી વસ્તુઓ એટલે આપણી પસંદગીની વસ્તુઓ ગણવામાં આવશે. અને આવી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય છતાં ગ્રાહક એવી વસ્તુઓના કોઈ પણ પ્રકારના મૂલ્યમાં કે એના ઉપયોગમાં કોઈ પરિવર્તન કરતો નથી. બરાબર. તો આમ
આપણે આ જોયું માંગના નિયમના અપવાદો ટૂંકા પ્રશ્નમાં અને ટૂંક નોંધમાં પૂછાય છે. હવે જોઈએ માંગનું વિસ્તરણ અને સંકોચન. માંગનું વિસ્તરણ. હવે આપણે આગળ જોઈ ગયા માંગની નિયમની વ્યાખ્યા. તો એની ઉપરથી આમાં એ વ્યાખ્યા સ્પષ્ટ થશે. આમાં અન્ય પરિબળો સ્થિર એટલે કે યથાવત રહે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય છે તે માંગનું વિસ્તરણ, અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તે માંગનું સંકોચન છે. આ માંગનું વિસ્તરણ અને સંકોચન વસ્તુની કિંમતના ફેરફારો પર આધારિત છે. માંગનું વિસ્તરણ અને સંકોચન શેને આધારિત થયું? તો કે વસ્તુની કિંમત આધારિત એને ફેરફાર ગણવામાં આવ્યો છે કે ભાઈ કિંમત ઘટે તો માંગમાં વધારો એટલે માંગનું વિસ્તરણ, અને વસ્તુની કિંમત ઘટે તો માંગનું સંકોચન. બરાબર, એટલે એને કહેવાય માંગનું સંકોચન. માંગમાં ઘટાડો થાય એટલે માંગનું સંકોચન, ને માંગમાં વધારો થાય તો માંગનું વિસ્તરણ છે. તો ઓલાની જેમ જ છે, કિંમત ઘટી, માંગ વધી, વિસ્તરણ. વસ્તુની કિંમત વધી, માંગ ઘટી તો સંકોચન. બરાબર. ધ્યાન એ રાખવાનું રહે કે આમાં પણ અન્ય પરિબળો, ગ્રાહકની રુચિ પસંદગી, ગ્રાહકની આવક, અવેજી વસ્તુ કે પૂરક વસ્તુઓની કિંમત, ભવિષ્યના ભાવ અંગેની અટકળો, ગ્રાહકોની સંખ્યા, આ બધાને સ્થિર ધારવામાં આવે તો આપણને આ બાબતમાં અહીંયા નિયમને આધીન એનું પરિણામ મળે, નહીંતર મળે નહીં. તો આ રીતે કહી શકાય કે ભાઈ માંગનું વિસ્તરણ અને સંકોચન એ કિંમત આધારિત ફેરફાર છે. અહીંયા આપણને વસ્તુની કિંમત, વસ્તુની માંગ એકમમાં આપેલી છે. તો કોષ્ટકમાં આપણે પહેલાં જોઈ ગયા હતા આગળ માંગના નિયમમાં, એ જ પ્રમાણે કોષ્ટક આમાં તૈયાર કરેલું છે. તો વસ્તુની કિંમત મોટી કિંમતથી ચાલુ કરવાની જો, અને નાની કિંમત સુધી જવાનું છે. તો પહેલાં કિંમત વધેલી, પછી ધીમે ધીમે ઘટાડા તરફ છે. તો વસ્તુની કિંમત પહેલાં 5 રૂપિયા, પછી 4 રૂપિયા, પછી 3 રૂપિયા, 2 રૂપિયા અને 1 રૂપિયા થશે. માંગમાં આ જે લીધું એની કરતાં વિરુદ્ધ જવાનું છે. જો તો વસ્તુની માંગ એકમમાં આપણને દર્શાવવામાં આવી છે. તો એમાં માંગ 5 રૂપિયાની કિંમતે 1 એકમ હતી એટલે ઓછી હતી. કિંમત વધુ છે એટલે માંગ ઓછી હતી. કિંમત ઘટીને 4 રૂપિયા થઈ ગઈ તો માંગ વધીને 2 એકમ થઈ ગઈ. કિંમત ઘટીને 3 રૂપિયા થઈ તો માંગ ઘટીને વધીને 3 રૂપિયા થઈ ગઈ. કિંમત ઘટીને 2 રૂપિયા થઈ તો માંગ વધીને 4 એકમ, અને કિંમત ઘટીને 1 રૂપિયો થઈ તો માંગ સૌથી વધુ વધીને 5 એકમ થઈ. બે વિરુદ્ધની પરિસ્થિતિમાં લેવાનું છે, ધ્યાન રાખવાનું. બરાબર. કિંમત છે એ મોટાથી ચાલુ કરવાની, નાના તરફ જવાનું. માંગ નાનાથી શરૂ કરવાની અને મોટા તરફ જવાનું છે. હવે અહીંયા આપણને આકૃતિ આપેલી માંગનું વિસ્તરણ અને સંકોચનની. તો OX ધરી ઉપર આપણે વસ્તુની માંગ એકમમાં લીધી છે, અને OY ધરી ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. અહીંયા આપણને ડીડી માંગ રેખા જ મળશે પહેલાંની જેમ જ તે. બરાબર. જે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ખસે છે. બરાબર. એટલે કે ઋણ ઢાળ ધરાવતી હોય છે. પણ અહીંયા આપણે એને 2 ભાગમાં વહેંચવી પડશે, માંગનું સંકોચન અને માંગનું વિસ્તરણ તરફ. એટલે આપણે એના 2 ભાગ પાડવા પડશે. હવે માંગનું સંકોચન ક્યારે થાય છે? જો
તો વસ્તુની કિંમત વધે ત્યારે માંગ ઘટે, ઘટે એટલે સંકોચન થયું છે. તો અહીંયા વસ્તુની કિંમત 3 રૂપિયા અને એની માંગ કેટલી છે તો કે 3 એકમ છે. હવે કિંમત વધીને 4 રૂપિયા થાય તો માંગ ઘટીને કેટલી થઈ? 2 એકમ થઈ, એટલે માંગમાં આવ્યો ઘટાડો. કિંમત વધીને 5 રૂપિયા થઈ તો માંગ ઘટીને 1 એકમ થઈ ગઈ. બરાબર, 3 એકમમાંથી માંગ ઘટીને 1 એકમ થઈ ગઈ. તો અહીંયા કિંમત વધતા માંગનું શું થયું? સંકોચન. 3 એકમેથી 1 એકમે માંગ 1 એકમ માંગ થઈ ગઈ. કિંમત વધીને 3 રૂપિયાની બદલે 5 રૂપિયા થઈ ગઈ. તો આ રીતે માંગનું સંકોચન થયું અને કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. જો વસ્તુની કિંમત 3 રૂપિયા છે તો માંગ 3 રૂપિયા, કિંમત ઘટીને 2 રૂપિયા થઈ તો માંગ વધીને 3ની બદલે હવે કેટલા થઈ? 4 એકમ. વસ્તુની કિંમત ઘટીને 1 રૂપિયો થઈ ગઈ તો માંગ વધીને 5 એકમ મહત્તમ માંગ થઈ ગઈ. તમે જુઓ અહીંયા. તો આ રીતે માંગનું શું થયું? વિસ્તરણ એટલે વધારો. કિંમત ઘટી તો માંગનું વિસ્તરણ થયું અને કિંમત વધી તો માંગનું સંકોચન થયું. તો આકૃતિની અંદર આપણને દર્શાવવામાં આવ્યું છે. જો એ, સી અને બી બિંદુ દર્શાવેલા છે. એ બિંદુએ આપણે 3 એકમ માંગ લીધી અને 3 રૂપિયા કિંમત લીધી, જ્યાં બે સમતોલ થાય છે. હવે એ બિંદુથી બી બિંદુ તરફ જાય એટલે તમે જુઓ માંગ સંકોચાય છે એટલે ઘટે છે. એનું કારણ શું છે? કિંમત વધતી જાય છે. તો એ બિંદુએ 3 રૂપિયા કિંમત અને 3 એકમ માંગ થઈ. બરાબર, ત્યાર પછી કિંમત વધીને 4 રૂપિયા થઈ અને ત્યાર પછી કિંમત વધીને 5 રૂપિયા થઈ. તો વસ્તુની માંગ 3 એકમમાંથી 2 એકમ અને પછી 1 એકમ સુધી પહોંચી. તો આ રીતે કિંમત વધી તો માંગનું શું થયું? તો કે સંકોચન થયું છે. એટલે માંગ રેખા હવે કઈ તરફ ગઈ? તમે જુઓ, જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગઈ. બરાબર, એ બિંદુથી બી બિંદુ તરફ ગઈ છે. તો અહીંયા કિંમતનો વધારો અને માંગનો ઘટાડો સૂચિત થયો. હવે એ બિંદુથી સી બિંદુ તરફ જોઈએ તો માંગનું શું થયું? એમાં વિસ્તરણ થયું છે. બરાબર, 3 રૂપિયા કિંમત અને 3 એકમ માંગ છે. હવે કિંમત ઘટીને 2 રૂપિયા થઈ તો માંગ વધીને કેટલી થઈ? 4 એકમ. કિંમત ઘટીને 1 રૂપિયો થઈ તો માંગ વધીને 5 એકમ થઈ ગઈ. તો આમ સી બિંદુએ મહત્તમ માંગ થઈ ગઈ. બરાબર, કારણ કે કિંમત ઘટીને ન્યૂનતમ થઈ ગઈ એટલે ઓછામાં ઓછી થઈ ગઈ 1 રૂપિયો. તો એની સામે માંગ વધીને મહત્તમ એટલે 5 એકમ સુધી પહોંચી ગઈ. બરાબર, તો આ રીતે આ રેખા કઈ તરફ ગઈ? તો કે ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ આ રેખા ખસી. એટલે કે માંગનું વિસ્તરણ એટલે અહીંયા વધારો દર્શાવેલો છે. તો અહીંયા માંગ રેખા 2 બાજુ વેચાય. જો વિસ્તરણ અને સંકોચન. સંકોચનમાં માંગ રેખા જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસી છે અને વિસ્તરણમાં માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ખસી છે. બરાબર, તો આ રીતે માંગ રેખા અહીંયા 2 ભાગમાં વહેંચાણી છે. તો એથી બી બિંદુ તરફ માંગનું સંકોચન દર્શાવે છે અને એથી સી બિંદુ તરફ માંગનું વિસ્તરણ દર્શાવે છે. તો આમ માંગનું વિસ્તરણ એટલે કે માંગમાં વધારો, તો કિંમતમાં ઘટાડો છે એટલે માંગનો વધારો છે, વિસ્તરણ છે. અને માંગનું સંકોચન એટલે માંગમાં ઘટાડો, કારણ વસ્તુની કિંમતમાં વધારો છે
એટલે માંગમાં શું થયું? ઘટાડો એટલે સંકોચન જોવા મળ્યું. તો આ રીતે આપણે આકૃતિ દ્વારા દર્શાવશું, જેમાં ડીડી માંગ રેખા આપણને આપેલી છે. એની અંદર આ બંને બાબતો આપણે દર્શાવીએ છીએ કે માંગનું વિસ્તરણ ત્યારે થયું અને માંગનું સંકોચન ત્યારે થયું. બરાબર. તો એ બી બિંદુ તરફ માંગનું સંકોચન અને એથી બિંદુ તરફ માંગનું વિસ્તરણ જોવા મળ્યું છે આપણને. તો અહીંયા આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન જોયું. આના વિશે આપણે હવે નીચે માહિતી લખવાની રહે કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતનો ઘટાડો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ કહે છે, એટલે માંગમાં વધારો કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ આઈસ્ક્રીમ કેન્ડીની કિંમત 3 રૂપિયા હોય અને જો આઈસ્ક્રીમ કેન્ડીની કિંમત ઘટીને 1 થાય તો માંગ 3 એકમથી વધીને કેટલા એકમ થઈ ગઈ? તો કે 5 એકમ થઈ. કારણ કે કિંમત શું થઈ છે? ઘટી છે. એટલે માંગ વધી એટલે વિસ્તરણ. આકૃતિમાં મૂળ કિંમત ₹3 એ બિંદુ દર્શાવે. જ્યારે કિંમત ઘટીને 1 રૂપિયો થતાં એ બિંદુ સી પર પહોંચે છે. જે બિંદુ એ થી સી એ માંગનું શું દર્શાવે? તો કે વિસ્તરણ દર્શાવશે. બરાબર. ઉપરોક્ત રીતે જો વસ્તુની કિંમત ₹3 એટલે કે એ બિંદુએથી વધીને ₹5 થાય તો ગ્રાહકની માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે. એનું કારણ છે કિંમત ₹3 હતી, એની બદલે કેટલી થઈ ગઈ? 5 રૂપિયા. તો એનો અર્થ એમ થયો કિંમતમાં વધારો આવ્યો. બરાબર. એટલે માંગમાં શું આવશે? ઘટાડો એટલે સંકોચન તરફ જશે. તો અહીં 3 એકમથી માંગ એને 1 એકમ થાય એટલે કે એ બિંદુએથી બી બિંદુ તરફ રેખા ગતિ કરશે. બરાબર. તો આ માંગનો ફેરફાર એ માંગનું શું દર્શાવે? તો કે સંકોચન દર્શાવશે, એટલે કે માંગમાં ઘટાડો દર્શાવશે. તો આ રીતે એક જ રેખા ઉપર આપણે માંગનું વિસ્તરણ અને માંગનું સંકોચન દર્શાવવાનું રહેશે. માંગનું જ્યારે વિસ્તરણ થાય છે ત્યારે માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ખસે છે અને માંગનું સંકોચન થાય છે ત્યારે માંગ રેખા જમણી બાજુ નીચેથી ડાબી બાજુ ઉપર તરફ ખસે છે. કારણ કે કિંમત વધે છે અને માંગ ઘટે છે. જ્યારે વિસ્તરણની અંદર કિંમત ઘટે છે અને માંગ વધે છે એટલે માંગ રેખા એ વિસ્તરણથી વિરુદ્ધની દિશામાં ગતિ કરશે. બરાબર. આ રીતે માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા પર જોવા મળશે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુએથી નીચે ખસતા મળે છે. એટલે હમણાં મેં તમને સમજાવ્યું કે ભાઈ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ખસશે એટલે માંગનું વિસ્તરણ જોવા મળશે. ત્યારે માંગનું સંકોચન મૂળ બિંદુએથી ઉપર તરફ ખસવાથી મળશે. એટલે કે માંગમાં ઘટાડો મૂળ બિંદુ 3 એ છે, ₹3 અને 3 એકમ, ત્યાંથી પાછું ઉપર તરફ ખસશે. બરાબર. તો એ માંગનું સંકોચન દેખાડે છે. કારણ કે કિંમત ઉપર જાય એટલે વધતી જાય છે. જો 3, 4, 5 કિંમત વધી તો એની અમે 3, 2, 1 એ માંગમાં ઘટાડો સૂચવ્યો. બરાબર. તો આ રીતે એક જ માંગ રેખા ડીડી માંગ રેખા ઉપર આપણને આ બંને રેખાઓ પ્રાપ્ત થાય છે. શેની? તો કે માંગનું વિસ્તરણ અને માંગના સંકોચનની. તો આમ આકૃતિ બુકમાં એકવાર દોરવાની અને એની સામે પહેલાં આપણે એનું કોષ્ટક તૈયાર કરવાનું, બુકમાં આકૃતિ દોરી અને આપણી મેળે આ વિશ્લેષણ વાંચી અને પછી લખી જવાનું એકવાર, જેથી કરીને આપણને આકૃતિની સમજૂતી ઝડપથી આવડી જશે. બરાબર.
તો આ પ્રશ્ન 3 માર્કમાં પણ પૂછી શકે છે, એટલે તૈયાર વ્યવસ્થિત કરવાનો રહેશે. બરાબર. પછીના પીરિયડમાં ફરી મળીએ ત્યારે આપણે માંગમાં વધારો ઘટાડો જોઈશું.